નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે આપણે વાત કરવી છે આપણી ધાણા જેવી બહુ મહત્વની મસાલા ઉપજની। અને આ જે મસાલા ઉપજ ધાણાની છે એ ધાણાની મસાલા ઉપજમાં અત્યારે હવે છેલ્લા 3-4 વર્ષથી જોઈએ તો આપણો ગુજરાતનો ડંકો વાગી રહ્યો છે। અને એમાં પણ ગયું વર્ષ એટલે કે વર્ષ 2025નું જે ગયું એ વર્ષમાં આપણે ત્યાં ધાણાની ઉપજ પણ સારી મળી। અને સારી ઉપજ મળે એટલે આપોઆપ ક્વોલિટી સારી જ હોય અને સારી ક્વોલિટી હોય તો જ સારી ઉપજ મળે। એટલે ગયું વર્ષ આપણા માટે પણ સારું રહ્યું અને માર્કેટમાં આપણો દબદબો છેલ્લા 2-3 વર્ષથી જે બની રહ્યો હતો એ દબદબો બહુ મજબૂત થઈ ગયો ગયા વર્ષથી। અને આ વર્ષે પણ સ્થિતિ એ જ બાજુ જઈ રહી હોય એવું અત્યારે લાગી રહ્યું છે। સાથે સાથે સૌથી અગત્યનો મુદ્દો એટલે આખી સીઝન ધાણાના પાકને લઈને બજાર ભાવની કેવી રહી શકે આ મુદ્દાની આપણે જે કાંઈ વિગત ચર્ચા છે એ આગળના ભાગમાં કરીએ ત્યાર પહેલા વર્તમાન બજાર ભાવની સ્થિતિ પર એક સામાન્ય નજર નાખી લઈએ તો આજે તારીખ છે 19 ફેબ્રુઆરી 2026 અને વાર છે ગુરુવાર। ગુરુવારનો દિવસ છે એટલે આપણા માર્કેટિંગ યાર્ડ માટે કામકાજનો દિવસ છે। પણ આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આ એપિસોડ આપની સામે સવારે 8 વાગે પ્રસ્તુત થઈ રહ્યો છે અને તેથી આજના દિવસની એટલે કે 19 ફેબ્રુઆરીના દિવસની ભાવ સ્થિતિ આપણા સુધી ન હોય। ગઈકાલે 18 ફેબ્રુઆરી જે કાંઈ માર્કેટની સ્થિતિઓ રહી અને ભાવનું લેવલ રહ્યું એના આધારે આપણે જોઈએ અને ચર્ચા કરીએ તો આપણા જૂના ધાણાની ઉપજ એકંદર હજી બજારમાં આવી રહી છે, પણ જૂના ધાણાનો જથ્થો બહુ ઓછો આવી રહ્યો છે અને એના ભાવોની સ્થિતિ આપણે જોઈએ તો નીચલો દરજ્જો એટલે 20 કિલોના લગભગ 1450 થી લઈ અને ઉપરમાં 2000, 2050 કે 2100 રૂપિયા સુધી વેચાતા હોય જૂના ધાણા। નવા ધાણામાં સ્થિતિ જે છે એ જબરજસ્ત આવકો થઈ રહી છે અને જબરજસ્ત આવકો માત્ર આપણા ગુજરાતમાં થઈ રહી છે, સાથે સાથે ક્વોલિટી જે રીતે આપણા ગુજરાતમાં આવી રહી છે આ ક્વોલિટી હજી મધ્યપ્રદેશ કે રાજસ્થાનમાં જોવા નથી મળી રહી અને તેથી બજાર નવા ધાણાના બજાર ભાવમાં બહુ મોટું અંતર છે આપણા બાકીના 2 રાજ્યો અને આપણા ગુજરાતના બજાર ભાવની વચ્ચે। હવે આપણે ત્યાં નવા ધાણા જે આવી રહ્યા છે એમાં બંને ક્વોલિટીઓ એટલે બંને વર્ગ આવી રહ્યા છે। એક નાના ધાણા એટલે કે ધાણી અને એક મોટા ધાણા એટલે ધાણા। હવે ધાણાથી આપણે શરૂ કરીએ તો ધાણામાં નીચેનો દરજ્જો વેચાઈ રહ્યો છે લગભગ 1500 રૂપિયા 20 કિલોના ભાવ કે 1525 થી શરૂ થાય અને ઊંચામાં 2150, 2200 કે 2250 રૂપિયા સુધી પણ સારી ઉપજના ધાણા વેચાઈ રહ્યા છે। હવે ધાણીની વાત કરીએ તો ધાણીની શરૂઆત લગભગ નીચેના દરજ્જે 2000 રૂપિયા 2050 રૂપિયાથી શરૂ થાય અને 2600, 2700, 2750 કે કોઈ સારામાં સારી ક્વોલિટી અત્યાર સુધીની આવી હોય તો 2800 રૂપિયા સુધી પણ આપણને ખેડૂતોને ભાવ મળી રહ્યા છે। આપણા ગુજરાતના મુખ્ય માર્કેટિંગ યાર્ડો જે કોઈ છે કે જ્યાં સૌથી વધારે મસાલા વેપાર થતો હોય એવા યાર્ડો એટલે ઊંઝાનું યાર્ડ હોય, ગોંડલનું હોય, રાજકોટનું હોય, જામનગરનું હોય, આ દરેક યાર્ડોમાં એકંદર આપણી જે ઉપજ હોય ને ઉપજની જે ક્વોલિટી હોય એ પ્રમાણે ભાવ અવશ્ય થઈ રહ્યા છે। હવે આ ભાવોનું લેવલ આવકોની વાત આપણે કરીએ તો જૂના ધાણાની આવકો આપણા આખા ગુજરાતમાં લગભગ 7000 બોરીથી લઈ અને 8000 કે 10000 બોરી આવકો થઈ હોય જૂના ધાણાની ગઈકાલના દિવસે કે પરમ દિવસના દિવસે। પણ નવા ધાણાની આવકો એટલે આખા ગુજરાતમાં લગભગ 75000 બોરી સુધી આપણે પહોંચી ગયા છીએ નવા ધાણાની આવકમાં। એની સામે મધ્યપ્રદેશમાં નવા ધાણાની આવકો હજી 10000 બોરી પણ નથી થઈ રહી। સામે રાજસ્થાનમાં પણ સ્થિતિ એ છે 10000 બોરીની આવકો રાજસ્થાનમાં થઈ રહી છે નવા ધાણાની। પણ નવા ધાણાની ક્વોલિટી આ બંને રાજ્યોમાં વધારે પડતી નબળી આવી રહી છે એટલે ત્યાં નવા ધાણાના વેપારની શરૂઆત 20 કિલોના હિસાબથી આપણે જોઈએ તો 1300 રૂપિયાથી જ થાય છે અને ઊંચામાં પહોંચે છે માંડ 1900 રૂપિયા કે 2000 રૂપિયા। એટલે આ જે ફરક છે એ ફરક ક્વોલિટીનો છે અને ક્વોલિટી ફરકની સામે આપણા ગુજરાતની ક્વોલિટીની ઊંચાઈ અત્યારે બહુ સારી બની ગઈ છે। હજી આગળના સમયમાં ક્વોલિટી આપણી અવશ્ય સુધરીને આવશે। બાકીના રાજ્યોમાં પણ ક્વોલિટી સુધરી અને આવવાની શરૂઆત થઈ જશે। ફેબ્રુઆરી મહિનામાં આપણે હવે લગભગ ચોથા અઠવાડિયામાં પ્રવેશ કરીએ ત્યાં પહોંચી ગયા છીએ એટલે અંતિમ દિવસોમાં ક્વોલિટી વિશેષ પ્રમાણમાં સુધરી અને આવવા માંડશે ત્રણે રાજ્યોમાં।
હવે આખા ચિત્ર તરફ એક નજર આપણે નાખીએ તો આ વર્ષે ધાણાની ઉપજના જે કાંઈ અંદાજો અત્યાર સુધીમાં બજારમાં ફરી રહ્યા હતા એ અંદાજોનું હવે એકંદર અંતિમ ચિત્ર સામે આવી રહ્યું છે, કારણ કે હવે ધાણાનો પાક તૈયાર થવા માંડ્યો છે અને ઘણો બધો પાક તૈયાર થઈ અને માર્કેટ સુધી પણ પહોંચી ગયો છે અને ખેતરોમાં ઉભેલો જે કાંઈ પાક છે એ પાક પણ લગભગ આવનારા 3 અઠવાડિયા કે મહત્તમ 4 અઠવાડિયા સુધીમાં પાકી અને ખેડૂતના ઘર સુધી આવી જશે. એટલે અત્યારે હવે જે ઉપજનું ચિત્ર ઉપસી રહ્યું છે એ ચિત્ર એટલે એકંદર આપણા દેશના ત્રણેય રાજ્યો વાઇઝ આપણે જોઈએ તો આપણા ગુજરાતમાં 40 લાખ બોરીથી લઈને 42-45 લાખ બોરી ધાણા પાકે, મધ્યપ્રદેશમાં 38 લાખ બોરી કે 40 લાખ બોરી ધાણા પાકે અને રાજસ્થાનમાં 10 લાખ બોરી કે મહત્તમ 13-14 લાખ કે 15 લાખ બોરી ધાણા પાકે એવા અંદાજો અત્યારે વેપારી સમુદાય તરફથી આવી રહ્યા છે. અને ટોટલ આપણે જોઈએ તો લગભગ 92-93 કે 95 લાખ બોરી ધાણા આ વર્ષમાં આપણા દેશની અંદર પાકશે અને આ જે ઉપજ અને ઉત્પાદનનો જથ્થો છે એ એકંદર ખૂબ નીચો જથ્થો છે. આપણે ત્યાં ધાણા ગયા વર્ષે જે કાંઈ ઉત્પન્ન થયા એની સરખામણીએ 25% પણ વધારે ઉત્પાદનમાં ઘટાડો છે અને એ જે 25% વધારે ઘટાડો છે એનું એક કારણ વાવેતર વિસ્તારનો ઘટાડો અને બીજું કારણ આ વર્ષની સિઝન જે ગઈ એ સિઝન એકંદર શિયાળુ પાક માટે બહુ અનુકૂળ નહોતી અને એમાં પણ જે વિસ્તારોમાં આપણે ત્યાં ધાણાનું વાવેતર થાય છે એ તમામ વિસ્તારોમાં મોટા ભાગે આખા શિયાળા દરમિયાન ક્યાંક વરસાદી વાતાવરણ, ક્યાંક વધારે પડતો ઝાકળ, ક્યાંક કરા પણ પડી જાય આવી પરિસ્થિતિ સિઝન દરમિયાન રહેલી હોવાના કારણે વાવેતર ઘટ્યા પછી પણ એવરેજ વીઘા દીઠ ઉત્પાદન મોટા પાયે નીચું રહી જવાની શક્યતાઓ બજારને દેખાઈ રહી છે. હવે 90 થી 95 લાખ બોરી ધાણા આપણા દેશમાં પાકે તો એનો ટનમાં જે હિસાબ મળે એ લગભગ 5.25 લાખ ટન થી લઈ અને મહત્તમ 5.5 લાખ ટન ઉપજ મળે ધાણાની. હવે આટલી જયારે ઉપજ ધાણાની મળે ત્યારે એની સામે વપરાશની જે સ્થિતિ છે એ વપરાશની સ્થિતિ એટલે આપણા દેશની પોતાની વપરાશ અને દુનિયાના દેશોમાં આપણે જે કાંઈ નિકાસ કરતા હોઈએ એ નિકાસ બધું મળી અને ઓછામાં ઓછા 8 લાખ ટન ધાણા આપણા દેશના વેપારના આંકડામાં ગયા વર્ષે પણ બેઠા હતા અને ત્યાર પહેલાના વર્ષે આપણે જોઈએ તો 5 થી 6% વિકાસ દરના હિસાબથી આંકડા નીચા હોય તો એ પ્રમાણે પણ એકંદર આ વર્ષમાં 8 લાખ ટન ધાણાની જરૂર ભારતના ધાણાના વેપાર બજારની છે. હવે આ વર્ષનું ઉત્પાદન એટલે લગભગ 5.25 લાખ થી લઈ અને 5.5 લાખ ટનનું. ગયા વર્ષની જે કઈ ઉપજ અત્યાર સુધી બચેલી હોય કે જેને આપણે કેરી ફોરવર્ડ સ્ટોક બોલીએ છીએ એ સ્ટોક કેટલો છે તો આ વર્ષનો સ્ટોક એટલે લગભગ 25 લાખ બોરી વધારેમાં વધારે હોઈ શકે એવું વેપારી સમુદાય માને છે. હવે 25 લાખ બોરી સ્ટોક હોય ગયા વર્ષનો તો એનો ટનમાં આંકડો બને છે લગભગ 1,35,000 થી 40,000 ટન. એટલે બંનેને આપણે મેળવી લઈએ તો પણ 7 લાખ ટનની અંદર આંકડો રહી જાય છે. સામે જરૂરિયાત જે છે આપણા જ દેશના વેપારની એ 8 લાખ ટન આ વર્ષમાં તો અવશ્ય રહેવાની એવું બજાર કહી રહ્યું છે. હવે આ જે ઘટનો આંકડો છે એ કેવી રીતે પૂરાય તો ઘટનો આંકડો પૂરવાનું અઘરું છે. આપણા દેશમાંથી મોટા ભાગે ધાણાના વેપારમાં નિકાસ વધારે થાય છે, આયાત બહુ ઓછી થાય છે. ક્યારેક જરૂરિયાત ઊભી થઈ હોય અને આયાત થાય તો પણ નાના પાયે આયાત થાય છે. હવે આયાત આપણે ત્યાં ક્યાંથી થાય છે તો આપણે ત્યાં જે આયાત થાય છે એ કેટલાક યુરોપિયન દેશો જે છે ત્યાંથી આપણે ત્યાં આયાત થાય છે અને યુરોપિયન દેશોમાં પણ અમુક ચોક્કસ વિસ્તારમાં જ ધાણાનું વાવેતર થાય છે. એમાં પ્રથમ ક્રમે છે યુક્રેન, ત્યાર પછી બલ્ગેરિયા, રોમાનિયા જેવા 2-3 દેશો એનું વાવેતર કરે છે. પણ એમનું જે વાવેતર છે એ વાવેતર સિઝન છે એપ્રિલમાં વાવેતર થાય શરૂ અને પાકીને માલ તૈયાર થઈને આવે ત્યારે ઓગસ્ટ મહિનો આવી જાય છે અને આપણે ત્યાં ધાણા આપણે દુનિયાના દેશોમાંથી મંગાવવાની જરૂરિયાત ઊભી થાય તો પણ સિઝનમાં
અત્યારના સમયમાં ધાણા ઉપલબ્ધ થઈ શકે નહીં. આપણે ત્યાં ધાણા બહારથી આવે તો પણ ઓક્ટોબર મહિનો ઓછામાં ઓછો આવી જાય. હવે આ બધા દેશોમાં જે વાવેતર એપ્રિલ મહિનામાં થવાનું હોય એ વાવેતર પણ એકંદર બહુ ઊંચા દરજ્જે નથી થતું, બહુ નાના પાયે વાવેતર થાય છે, નાના પાયે ઉત્પાદન હોય છે. એટલે આખી દુનિયાની ધાણાની જે કાંઈ જરૂરિયાત હોય એ જરૂરિયાતમાં કાયમ માટે સૌથી મોટો પુરવઠા સોર્સ જે છે એ સોર્સ એટલે આપણો ભારત. હવે આપણી પાસે ધાણાની ઉપજ આ સિઝનમાં જે કાંઈ પાકીને આવવાની છે અગર તો આવી ગઈ છે, એને આપણે અત્યારના સમયે વેચવી, થોડા સમય માટે સાચવવી કે લાંબા ગાળે સાચવવાનો નિર્ણય કરવો, તો આ નિર્ણય કરતા પહેલા આપણે મુદ્દો જે અગત્યનો છે અને જેના ઉપર આપણે ધ્યાન આપવાનું છે એ મુદ્દો છે સંગ્રહ માટેની ક્વોલિટીનો. બાકી તમામ ઉપજો જે કાંઈ આપણી છે કૃષિ ઉપજો, એમાંથી મોટા ભાગની ઉપજો આપણી એવી હોય છે કે એની બેસ્ટ ક્વોલિટી હોય, એક્સ્ટ્રા સુપર બેસ્ટ ક્વોલિટી હોય તો સંગ્રહ કરવામાં સારું પડે છે, જાજો સમય સારી રીતે સાચવી શકીએ છીએ અને બજારના ભાવનો વધતો લાભ આપણે એના ઉપર સારી રીતે મેળવી શકીએ છીએ. પણ ધાણામાં સ્થિતિ ઉલટી છે. ધાણાની સુપર બેસ્ટ ક્વોલિટી કે એક્સ્ટ્રા સુપર બેસ્ટ ક્વોલિટી આપણી પાસે છે તો એને આપણે જાજો સમય એના એ દરજ્જે સાચવી શકતા નથી. 2 થી 3 મહિના જેટલો સમય વીતે ત્યાં સુધીમાં એની ક્વોલિટીનો જે એક્સ્ટ્રા સુપર બેસ્ટ દરજ્જો હોય કે બેસ્ટ દરજ્જો હોય એ ધીમે ધીમે સામાન્ય દરજ્જો થઈ જવા તરફ જતો રહે છે. અને એનું કારણ છે ધાણાની ઉપજની બહુ નાજુક સંવેદનશીલતા. ધાણાનો કલર ઝડપથી ઉડી જાય છે અને જેટલો ઝડપથી કલર ઉડે એટલી જ ઝડપથી એની અંદરથી સુગંધ પણ ઓછી થતી જતી હોય છે અને તેથી ક્વોલિટી સામાન્ય બની જાય છે. એટલે ધાણાની ઉપજમાં આપણે આપણી પાસે સુપર બેસ્ટ ક્વોલિટી, એક્સ્ટ્રા સુપર બેસ્ટ ક્વોલિટી છે તો એનો સંગ્રહ આપણે લાંબો સમય નથી કરી શકતા. સામાન્ય સાચવવાની પદ્ધતિના હિસાબથી એનો આપણે લાંબા ગાળા માટે સંગ્રહ કરવો છે અને એની ક્વોલિટી એકંદર જળવાઈ રહે એવા રૂપમાં સંગ્રહ કરવો છે તો એને માટે માત્ર ને માત્ર એક વિકલ્પ છે કોલ્ડ સ્ટોરેજ. પણ કોલ્ડ સ્ટોરેજમાં સાચવવું આપણા ખેડૂતો માટે થોડું અઘરું હોય છે અને આપણા વિસ્તારમાં કોલ્ડ સ્ટોરેજની, ધાણાના કોલ્ડ સ્ટોરેજની ઉપલબ્ધિ પણ એકંદર બહુ ઓછી છે. સામે આપણી પાસે એટલી બધી ઉપજ નથી હોતી કે એને આપણે કોલ્ડ સ્ટોરેજ કે કોલ્ડ સ્ટોરેજનો એક ભાગ ભાડે રાખીને પણ સાચવી શકીએ, કારણ કે આપણી ઉપજનો જથ્થો નાનો હોય છે અને તેથી આપણને કોલ્ડ સ્ટોરેજમાં સાચવવાનું કામ જે હોય છે એ જથ્થાને લઈને મુશ્કેલી રૂપ હોય છે અને તેથી આપણે કોલ્ડ સ્ટોરેજમાં નથી સાચવી શકતા. કોઈ ખેડૂતની એવી અનુકૂળતા હોય અને એ સાચવવા માંગતા હોય, સાચવી શકતા હોય તો એ તરફ જઈ શકે છે. પણ એમાં પણ જે જોખમ રહેલું છે એ જોખમ એટલે કોલ્ડ સ્ટોરેજમાં સાચવાયેલા ધાણા પણ પોતાની મૂળ ક્વોલિટી લાંબો સમય જાળવી શકતા નથી. ડેમેજ એમાં પણ અવશ્ય થાય છે, થોડું ઓછું થાય છે પણ આખરે ક્વોલિટી સામાન્ય તરફ જતી રહે છે. અત્યારે આપણે જોઈએ છીએ તો કોલ્ડ સ્ટોરેજમાં સચવાયેલા ધાણા જે વેચાઈ રહ્યા છે એનો ભાવ આવી રહ્યો છે 2100 રૂપિયાથી લઈને 2200 રૂપિયા અને એની જે ક્વોલિટી છે એ ક્વોલિટી જે તે સમયે એટલે કે ગયા વર્ષના અંતિમ ફેબ્રુઆરીના દિવસો, માર્ચ મહિનો કે એપ્રિલ મહિના દરમિયાન જ્યારે એમણે ખરીદ્યું હોય ત્યારે એ સમયના એ ક્વોલિટીના ભાવો જે હતા એ ભાવો કરતા અત્યારે લગભગ 500 રૂપિયા ઓછા ભાવથી આ ધાણા વેચાઈ રહ્યા છે. એટલે આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ બહુ સમજવા જેવી છે અને તેથી આપણે ખેડૂત તરીકે સંચિત રાખવા માંગતા હોઈએ, સાચવવા માંગતા હોઈએ તો આ મુદ્દાને આપણે ધ્યાનમાં રાખવાનો છે. હવે ત્યાર પછીની આપણી ક્વોલિટી હોય સામાન્ય ક્વોલિટી, તો સામાન્ય ક્વોલિટી ઉપર આપણે શું નિર્ણય કરીએ તો ધાણાના સંગ્રહ માટે સામાન્ય ક્વોલિટી સૌથી અનુકૂળ છે. સામાન્ય ક્વોલિટી એટલે એવો દરજ્જો કે એનો કલર બહુ સારો નથી, બહુ ભભકદાર, અત્યારે એની સુગંધ પણ નથી, એટલે સામાન્ય ક્વોલિટી છે. તો સામાન્ય ક્વોલિટી ઝડપથી કલર બદલી જાય, અગર તો સુગંધ જતી રહે એવી શક્યતા એમાં ઓછી હોય છે, કારણ કે એનો કલર જ એટલો બધો ઊંચો નથી હોતો કે ઝડપથી ધોવાઈ જાય, એટલે ધોવાઈ જવાની શક્યતાઓ એમાં ઓછી છે. સાથે સાથે એની સ્મેલ જે હોય છે એ સ્મેલ પણ ઓછી થઈ જવાની શક્યતાઓ ઓછી હોય છે, કારણ કે અત્યારે જ એનું લેવલ નીચું હોય છે. એટલે આપણી પાસેની પાકેલી ધાણાની ઉપજ પૈકી સામાન્ય ક્વોલિટીના ધાણા છે તો એને આપણે કેટલોક સમય સાચવીએ તો એમાં બહુ નુકસાન નથી બેસતું. સામે
બહુ નીચલા દરજ્જાની આપણી ઉપજ છે તો આ ઉપજ એના ભેજના કારણે જાજો સમય ન સાચવી શકાય, સાથે સાથે ઉપજ વધારે પડતી નબળી હોય તો એમાં જલ્દી અને ઝડપથી સડો બેસવાની શક્યતાઓ હોય છે, એટલે બહુ નીચેનો દરજ્જો હોય તો એને પણ સાચવવાનું જોખમ આપણે નહીં લેવું જોઈએ. બહુ સારી ક્વોલિટી હોય તો એને પણ સાચવવાનું જોખમ આપણે ખેડૂત તરીકે નહીં લેવું જોઈએ. કોઈ વેપારી પાસે એવી વ્યવસ્થા હોય અને એ સાચવે તો અલગ વાત છે, પણ આપણા ખેડૂતો માટે સાચવવાનું જોખમ એટલે ધાણામાં મીડિયમ ક્વોલિટી, એટલે મીડિયમ ક્વોલિટી આપણી પાસે આવી છે તો એને આપણે સાચવવાનો નિર્ણય કરી શકીએ. બેસ્ટ ક્વોલિટી, સુપર બેસ્ટ ક્વોલિટી આવી છે તો શક્ય હોય ત્યાં સુધી ટૂંકા ગાળામાં એનો આપણે નિર્ણય કરીએ. 2 અઠવાડિયા, 3 અઠવાડિયા, એકાદ મહિના દરમિયાન આપણે સારા બજારના ધોરણે એનો વેપાર કરી શકીએ છીએ. ધાણાના બજારમાં આ વર્ષે એકંદર આપણી સિઝન જે કાંઈ છે એ એપ્રિલ મહિનો પૂરો થાય એટલે લગભગ સિઝન પોણે પગી ગઈ ગણાય, એટલે પોણે પગી ગયેલી સિઝન પછીનો સમય અવશ્ય ખૂબ સારો બેસી શકે છે, પણ ત્યાં સુધીમાં આપણે લાભ લઈ શકીએ એ પ્રમાણેની ક્વોલિટી સાચવવી આપણા માટે અઘરી હોય છે, અને તેથી આપણે ક્વોલિટી સાચવી શકીએ એ પ્રમાણે આપણી વ્યવસ્થા હોય તો આપણે અવશ્ય સાચવવાનો નિર્ણય કરીએ. અન્યથા આ સમયગાળા દરમિયાન એટલે કે મુખ્ય સિઝનના સમયગાળા દરમિયાન સારામાં સારા ભાવનું લેવલ જ્યારે આપણને લાગે ત્યારે આપણી ઉપજનો આપણે અવશ્ય વેપાર કરીએ. મિત્રો, ગયા વર્ષે પણ ધાણાની ઉપજ પર આપણે આ જ મુદ્દે ખેડૂતો સાથે ચર્ચા કરતા હતા અને કેટલાક ખેડૂતોએ એ પ્રમાણે નિર્ણય કર્યો છે, કેટલાક ખેડૂતોએ જુદી રીતે પણ નિર્ણય કર્યો છે. તો દરેક ખેડૂત પોતપોતાના વિતેલા વર્ષોના અનુભવના આધારે પણ નિર્ણય કરે. અમે જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા અને પોતાનો અનુભવ આ બંનેને સાથે જોડી વિચાર કરી અને પોતાનો નિર્ણય કરે. મિત્રો, પણ ધાણાની ઉપજ એટલે આ વર્ષમાં આખી દુનિયામાં એકંદર ઘટેલી ઉપજ સાથે જરૂરિયાતના જથ્થાની ઊંચી સપાટી એટલે વચ્ચે રહી જતો ગેપ પૂરવા માટે બજારમાં ભાવોએ એના સમયે સુધરવાની જરૂરિયાત અવશ્ય ઊભી થશે. એટલે ધાણાની ઉપજને આ રીતે આપણે આ વર્ષમાં મૂલવવાની છે અને એ પ્રમાણે મૂલવી અને આપણી સ્થિતિના આધારે, આપણી ક્વોલિટીના આધારે આપણે આપણી ધાણાની ઉપજ પર નિર્ણય કરીએ. મિત્રો, આજના દિવસે ધાણાની ઉપજ પરની સંપૂર્ણ વિસ્તૃત ચર્ચા આપ સૌની સામે જ્યારે રજૂ કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા પહોંચે ખૂબ જરૂરી છે, અને એને માટે આપ સૌના સહયોગ રૂપ આધારની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.